એટલે મને એવું સમજાયું હતું કે તાર્કિકો અભાવની વાત કરે છે, અને અભાવમાં 4 કોન્સેપ્ટ ને કહે છે કે પ્રાગભાવ, પ્રધ્વંસાભાવ, અત્યંતાભાવ અને અન્યોન્યાભાવ. તો અત્યંતાભાવ એટલે કમ્પ્લીટ એબ્સન્સ. પછી પ્રાગભાવ એવું કહે છે કે કાર્યના ઉત્પત્તિ પહેલા એનો અભાવ. પછી પ્રધ્વંસાભાવ એવું કહે છે કે કાર્યનું જ્યારે નાશ થઈ જાય તો પછી નાશ થયા પછી એનો અભાવ. અને અન્યોન્યાભાવ એવું કહે છે કે બીજી એક વસ્તુમાં બીજી બધી વસ્તુનો અભાવ. તો પણ શ્રી મહાપ્રભુજી કહે છે કે આ બધી વસ્તુનો ખાલી તિરોભાવ જ થાય છે, અત્યંતા ભાવ નથી થતો. કારણ કે શ્રી મહાપ્રભુજી કહે છે કે વસ્તુનું ખાલી નામ અને રૂપ જ બદલાય છે, પણ તત્વ તો ત્યારે ત્યાં જ રહેશે. એટલે આના કારણે જે પ્રાગભાવ જ્યારે કહે છે કે ઉત્પત્તિ પહેલા વસ્તુની અસત્તા હોય છે, પણ આપણે સત્કારણતાવાદ એવું કહે છે કે અસતમાંથી કોઈ વસ્તુની ઉત્પત્તિ ના થઈ શકે. એટલે કાર્ય ઉત્પન્ન થતા પહેલા એની સત્તા જ હોય છે. પછી જ્યારે પ્રધ્વંસભાવ એવું કહે છે કે વસ્તુનો નાશ થયા પછીનું અસ્તિત્વ નથી રહેતું, તો પછી પણ એટલે જગતનો લય થઈ જાય તો એનું અસ્તિત્વ નથી રહેતું. પણ સત્કાર્યવાદ એવું કહે છે કે કાર્ય તો હંમેશા સત હોય છે, અને ખાલી રૂપ અને નામ જ એનું બદલાય છે. એટલે જ્યારે જગતનો લય થઈ જાય તે બ્રહ્મમાં જ લીન થઈ જાય છે. એટલે આ તિરોભાવ જ થાય છે જગતનો, એનો અભાવ નથી થઈ જતો. અને પછી અન્યોન્ય ભાવ એવું કહે છે કે એક વસ્તુમાં બીજી બધી વસ્તુનો અભાવ હોય છે. એટલે આ જગત બ્રહ્મ નથી ને બ્રહ્મ જગત નથી. પણ આપણે જોયું કે આ જગત બ્રહ્માત્મક છે ને બ્રહ્મ પોતે જ આ જગત રૂપ બન્યા છે. એટલે આ તિરોભાવની જ વાત ફરીથી થઈ કે બ્રહ્મમાં જ આ જગતનો તિરોભાવ થઈ જાય છે અને બ્રહ્મમાં જ લીન થઈ જાય છે. તો આ શ્રી મહાપ્રભુજી આવું કહી રહ્યા છે તાર્કિકોના મતને રિફ્યુટ કરવા માટે. અને એમાં એક્ઝામ્પલ જોયું હતું કે જે પાણી હોય તો પાણી જ્યારે સોલિડ ફોર્મમાં હોય પણ ગરમીમાં જ્યારે એ પાણી લિક્વિડ ફોર્મમાં થઈ જાય તો તાર્કિકો એવું કે જે પહેલા સોલિડ હતું, જે આઈસ હતું, એનો પછી પાણીનો ત્યાં અભાવ થઈ ગયો, એ આઈસનો અભાવ થઈ ગયો. પણ એનો ખાલી જે સ્ટેટ છે એ જ બદલાયું છે. આઈસના ફોર્મમાં પછી એ લિક્વિડ ફોર્મમાં થઈ ગયું. એટલે આ એનું અભાવ એટલે કમ્પ્લીટ એબ્સન્સ આપણે ના કહી શકીએ, ખાલી એનું નામ અને રૂપ જ બદલાયું છે. એનું તત્વ, જે પાણીનું જે તત્વ છે એ ત્યાં ને ત્યાં જ રહ્યું. તો એવું સમજણ પડી હતી જય. હા, ઠીક છે. ભક્તિ કંઈ કહેવાનું છે? અર્પણ તને કેવું છે? ના જય. મને આમાં કેવું છે કે આપે તિરોભાવના 2 પ્રકાર સમજાવ્યા હતા. એક તિરોભાવનો પ્રકાર આપે સમજાવ્યો હતો કે ફંક્શન ન હોય એટલે લેટન્ટ હોય, એટલે નિષ્ક્રિય હોય. એટલે એક તિરોભાવનો મતલબ એવું થાય કે વસ્તુનો અનુભવ થવું. એમ વસ્તુનો અનુભવ થવું એનો મતલબ એમ થઈ શકે કે આપણે એક્ઝામ્પલ આપ્યું તો કે આપણા બોડીના અંદર બેક્ટેરિયા આવી જાય તો આપણે એને એટલે આપણા બોડીમાં ઇમ્યુનિટી ઓછી હોય તો આપણા બોડીના અંદર બેક્ટેરિયા આવી જાય, એમ કે વાયરસ આવી જાય. પર અગર જો આપણે એન્ટીબાયોટિક્સ ને બધું લઈએ છીએ તો એ બેક્ટેરિયાને ઇનએક્ટિવ કરી નાખે છે. પર એ બારે કાઢી મતલબ ઘણખરા બારે પણ કાઢી નાખતા હોય, બેક્ટેરિયાને મારી નાખતા હોય. પર જે આપણા જે એનર્જી છે આપણા અંદર, જે WBCs ને બધું છે એ નથી. પર બધા જ બેક્ટેરિયા નીકળી જતા હોય કે બધા જ બેક્ટેરિયા મરી જતા હોય એવું જરૂરી નથી હોતું. અમુક ઇનએક્ટિવ થઈ જતા હોય છે. તો એવી જ રીતે જે તિરોભાવ છે એને આપણે સમજવું જોઈએ કે એનો અર્થ છે ને આપણે એમ સમજવું જોઈએ કે વસ્તુનો અનુભવ થવું, વસ્તુનો અનુભવ ન થવું. અને બીજું કે આ વસ્તુ અનુભવમાં ન આવે,
એક વસ્તુનો અનુભવ ન થવો અને એક બીજી વસ્તુ છે વસ્તુના અનુભવમાં ન આવે, તો એનો મતલબ કે આપણે અનુભવ કરી શકીએ વસ્તુને પણ દેખાય નહીં. એટલે આપણા સામે કોઈ વસ્તુ થતી હોય પણ આપણે આંખ નીચી દઈએ તો એ આપણને ન દેખાય. જેમ કે આપણે એક્ઝામ્પલ આપ્યો હતો કે આપણે કોઈ વસ્તુ આપણા સામે થતી હોય છે એટલે કને એ વસ્તુ આપણે છુપાઈ રમતા હોય તો એનામાં આપણે આંખ બંધ કરી નાખીએ છીએ. તો એનો મતલબ એમ નથી હોતું કે એ વસ્તુ હમણાં જે વસ્તુ ત્યાં જે લોકો પર છુપાણા છે એ લોકો તિરોભાવ એ લોકો ગાયબ એ લોકોનો અભાવ થઈ ગયો છે, એવું તો નથી થતું. એ લોકો ગાયબ એ લોકો છુપાઈ ગયા છે. તો આપણા આંખના સામે એ વસ્તુ હમણાં નથી, તો એને પણ આપણે તિરોભાવ કહીશું. એનો મતલબ વસ્તુ અભાવમાં ન આવે, એક મતલબ તિરોભાવનો ઈ થાય છે ને બીજો મતલબ થાય છે કે વસ્તુનો અનુભવ ન થવું. એ જે મને એમ સમજાયું હતું. હા, તમે આ વિષયમાં કંઈ સાંભળ્યું હતું તમે સાનવી અર્પણ? હા આજે ખાલી મેન્શન કરવાનું ભૂલી ગઈ હતી. હા, એટલે આ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે. એને પછી જગત ઉપર આપણે કેવી રીતે લાગુ કરવાનું છે. આજે નથી ખબર. ભક્તિ બતાવો. કાલે અંતમાં મેં પછી એ વાત કહી હતી. મને યાદ નથી યાદ? હા, જો ફરીથી સંક્ષેપમાં એને સમજી લો. નોન ફંક્શનલ હોવું અને અનવિઝિબલ હોવું. તો અનવિઝિબલ હોવું એમાં તો હવે દરેક વ્યક્તિની કેપેસિટી ઉપર ડિપેન્ડ કરે છે. કોઈને આંખ છે, કોઈને આંખ નથી. તો વસ્તુ છે પણ આંખ ન હોય તો ન દેખાય. જેને આંખ છે પણ અંધારું હોય તો પણ વસ્તુ ન દેખાય. પ્રકાશ હોય પણ પ્રકાશ આંખની સામે આવતો હોય, જેમ કારની હેડલાઇટ હોય, તો પણ સામેથી આવતી વસ્તુ આપણને ન દેખાય. કે ટ્રક છે કે બસ છે કે કાર છે કે બે સ્કૂટર પેરેલલ આવી રહ્યા છે. તે જ રીતે લાઇટ ડીમ હોય તો પણ અમુક વસ્તુ ન દેખાય, ખાસ કરીને રંગ ને એવું બધું. બેકગ્રાઉન્ડ સિમિલર હોય તો ફોરગ્રાઉન્ડમાં રહેલી જે વસ્તુ છે એમાં મિક્સ થઈ જાય તો ન દેખાય, કેમોફ્લેજ જેવું થઈ જાય. વસ્તુ દૂર હોય તેને કારણે પણ ન દેખાય. તો અનુભવમાં ના આવવું એ જે તિરોભાવ છે એ તિરોભાવ જુદી પ્રકારનો છે. અને વસ્તુ ત્યાં હોય તેમ છતાં પણ એ પોતાનું ફંક્શન ન કરી શકે, લેટેન્ટ હોય કે સબડ્યુ થઈ ગઈ હોય, એ જુદી પ્રકારનો તિરોભાવ છે. તો બંને માટે તિરોભાવ શબ્દનો પ્રયોગ થાય છે. અને એમાં તિરોભાવ અને આવિર્ભાવ એ ભગવાનની શક્તિ છે. અને એ શક્તિનો પ્રયોગ ભગવાન પોતાની ઈચ્છાનુસાર કરે છે. તો કોઈક પ્રકારનો તિરોભાવ એમાં ભગવાન કોઈને અપવાદ રીતે ન લઈને બધા માટે એ જાતનો તિરોભાવ કરી લેતા હોય છે. કોઈક વખતે કોઈ સ્પેસિફિક ક્લાસ માટે ભગવાનનો એ તિરોભાવ હોય છે, બીજા માટે આવિર્ભાવ હોય છે, એવું પણ બને છે. તો હવે જ્યાં ભગવાન
અમુક વસ્તુમાંથી અમુક ગુણધર્મો છે એને એવી રીતે તિરોહિત કરે કે જે બધા માટે તિરોહિત જ રહે, એટલે બાય એન્ડ લાર્જ બધા માટે. દાખલા તરીકે જગત નિર્માણ પ્રભુ કરે છે એટલે જગત રૂપે થાય છે, ત્યારે એ જગત રૂપ તો પ્રભુએ જ ધારણ કરેલું છે, એ વાત આપણે આગળ જોઈ ચૂક્યા છીએ. તો બ્રહ્મ સચ્ચિદાનંદ છે, એ સચ્ચિદાનંદ બ્રહ્મ જગત રૂપે થયું છે. તો આપણે ધારો કે આ સિદ્ધાંતને હું ને તમે જાણી રહ્યા છીએ, તેમ છતાં પણ આપણને ક્યાં જગત સચ્ચિદાનંદ જણાય છે? આપણને તો જગત જડ સદરૂપ જ દેખાય છે, ચિદરૂપ કે આનંદરૂપ દેખાતું નથી. તો એ નથી દેખાતું એનું કારણ આપણી આંખોમાં કોઈ ખરાબી છે કે મગજમાં ખરાબી છે? તો એવું નથી. આંખો તો બરોબર છે, પણ ભગવાને જગતમાં પોતાનું ચૈતન્ય ગુણધર્મ અને આનંદ ગુણધર્મને તિરોહિત કરેલું છે, એટલે અનએક્સેપ્શનલી બધા માટે તિરોહિત છે. તો કોઈ પણ જગતના આનંદાત્મક સ્વરૂપને કે ચૈતન્યાત્મક સ્વરૂપને અનુભવ કરી શકતું નથી. તો આ એક પ્રકારનો તિરોભાવ છે. અને જેમ ભગવાન ગીતાનો ઉપદેશ કર્યો તે વખતે વિરાટ સ્વરૂપ પોતે ભગવાને અર્જુનને દેખાડ્યું. તે વખતે ભગવાને અર્જુનને જ એ દેખાય, બીજા કોઈને ન દેખાય. તો બીજા માટે તિરોહિત, અર્જુન માટે આવિર્ભૂત. તો સિલેક્ટિવ થઈ ગયા દર્શન માટે વસ્તુના. તો બધાની ઉપસ્થિતિ છે તેમ છતાં પણ અર્જુન સન્મુખ ભગવાનનું રૂપ આવિર્ભૂત છે, બીજા માટે તિરોભૂત છે. વાર્તાજીમાં બહુ સુંદર આવે છે કે એક વખત ઠાકોરજી કોઈ અષ્ટસખામાંના કોઈ કંઈક હતા, એમની પાસે પધાર્યા કંઈક વાત કરવા માટે. અને ત્યારે લગભગ તો ટોડરમલ હતો કે કોઈક રાજા હતો, એ આવ્યો તે વખતે એમને મળવા માટે ભક્તને. તો એ ઠાકોરજી અને એ ઈશારામાં કંઈક કંઈક વાતો કરતા હતા, પણ રાજાને એ ન દેખાયું. તો ભક્ત માટે આવિર્ભૂત છે, બીજા માટે આવિર્ભૂત નથી. તો આ જે તિરોભાવ છે એ સિલેક્ટિવ તિરોભાવ છે, અથવા આવિર્ભાવ છે એ સિલેક્ટેડ લોકો માટેનો છે, આવિર્ભાવ કે તિરોભાવ. પણ જો જનરલ નેચરનો તિરોભાવ હોય તો પછી કોઈના પણ માટે તિરોભાવ જ રહે. જેવી રીતે ભગવાનનું અવતાર ધારણ કરવું, એ અવતાર રૂપ ભગવાનનું દરેક માટે આવિર્ભૂત છે. એમાં એવું ન હોય કે ભક્તને દેખાય અને કંસને ન દેખાય કે પૂતનાને ન દેખાય, બધાને દેખાય છે. કઈ રીતે દેખાય એ તો દરેકની દૃષ્ટિ અને ભાવનાનો વિષય છે. એ તો લૌકિક વિષયમાં પણ એવું જ હોય છે. પરિવારના હોય લોકો, એમને પોતાનું બાળક છે ગમે તેટલું તોફાની હોય કે બદમિજાજ હોય તો પણ એ પ્યારો લાગે. અને આસપડોશી કે જેમને ત્યાં તોફાન હલ્લા મચાવતો હોય કે વસ્તુ ફોડતો હોય કે કચરો કરી દેતો હોય, એમને એ શૈતાન લાગે. તો એ તો ભાવનાનો અને વ્યવહારનો વિષય છે. તો ભગવાન માટે પણ એવું હોઈ શકે. પણ અવતરિત જે ભગવાન છે એ કોઈને અપ્રત્યક્ષ હોય એવું સંભવ નથી. તો આ જે ભગવાનનો આવિર્ભાવ છે એ જનરલાઇઝડ છે. તે જ રીતે અવતાર લીલા સંપન્ન કરીને પ્રભુ સ્વધામ પધારે
તો એ સ્વધામ કોઈ સ્પેસિફિક લોકો માટે જ પધારે, બીજા માટે નહીં, એવું નથી હોતું. એ અવતાર કાલ સંપન્ન થયો, હવે અનવતાર કાલ આવી ગયો, તો ત્યારે ભક્ત હોય કે અભક્ત હોય બધા માટે ભગવાન તિરોહિત થઈ ગયા. તો આ જે તિરોધાન છે પ્રભુના, એ અવતાર રૂપનો તિરોધાન છે. ભગવાન જે વ્યાપક રૂપથી સર્વત્ર બિરાજે છે એ રૂપનો તિરોભાવ તો અલગ નેચરનો છે, આવિર્ભાવ તિરોભાવ. પણ અવતાર જે રૂપનો થયો છે એ તો તિરોહિત થઈ ગયું જ્યારે સ્વધામ પધાર્યા, એ બધા માટે થઈ ગયું. તે જ રીતે જે ભગવાન અંતર્યામી સ્વરૂપથી આપણા બધામાં બિરાજે છે, વસ્તુ માત્રમાં છે, પણ ત્યાં ભગવાન ફંક્શનલ નથી. તો જેમ ભગવાન ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય એવા અલૌકિક ગુણો ભગવાનમાં છે, એવા ભગવાન આપણા બધામાં બિરાજે છે, પણ ભગવાનનું એ ઐશ્વર્ય કોઈમાં દેખાતું નથી, કે વીર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય કોઈના અંદર દેખાતું નથી. તો અંતર્યામી રૂપમાં બિરાજે છે, તેમ છતાં પણ ભગવાનનું ના ગુણધર્મો ત્યાં એક્ટિવેટેડ નથી, સાયલેન્ટ છે બધા. એટલે આવિર્ભાવ તિરોભાવને, એટલે ખાસ કરીને અહીંયા તિરોભાવને સમજાવવા માટે આ એની બે ડેફિનેશન આપેલી છે. એક તો વસ્તુ વિદ્યમાન હોય તેમ છતાં પણ એનું કાર્ય ન કરતી હોય, એ એક જાત પ્રકારનો તિરોભાવ છે. અને બીજું, વસ્તુ હોય તેમ છતાં અનુભવમાં ન આવતી હોય, એ બીજા નેચરનો તિરોભાવ છે. હજી આગળ એની સૂક્ષ્મ પ્રક્રિયા ઓર બતાવવામાં આવશે કે આ જે ડેફિનેશન છે એનો યુઝ ક્યાં છે. અને સંકેત માત્ર હું કરી દઉં છું કે જે અલૌકિક પદાર્થો છે એ અલૌકિક પદાર્થો વિદ્યમાન હોય તેમ છતાં અનુભવાતા નથી. એના ઉપર એ ડેફિનેશન લાગુ પડે છે. અને લૌકિક પદાર્થો છે એમાં બીજા પ્રકારની ડેફિનેશન છે, એટલે બંને પ્રકારની. એટલે અલૌકિક પદાર્થોમાં એવું ન હોય કે ત્યાં આપણે એમની ખાલી અનુભવ નથી થતો એટલે એની વસ્તુની ગેરહાજરી આપણે માનીએ કે એનું તિરોધાન માનીએ ગુણધર્મનું, કે જેથી એ ફંક્શનલ ન રહે. પરંતુ એમાં આપણને એમ માનીશું કે આપણી અયોગ્યતા છે દ્રષ્ટાની. એનું સરળ ઉદાહરણ લઈએ તો આકાશ એવું ક્યારેય નથી હોતું કે જ્યારે એમાં ગ્રહો કે તારાઓ ન હોય. પણ દિવસના સમયે સૂર્યના પ્રકાશને કારણે જે તારા કે ગ્રહોનો પ્રકાશ છે એના કરતા સૂર્યનો પ્રકાશ વધારે હોવાથી એ પ્રકાશ દેખાતો નથી. એટલે એને કારણે દિવસે આકાશ આપણને તારા, નક્ષત્ર કે ગ્રહો વિનાનું દેખાય. તો એનો અર્થ એવો નથી કે નથી હોતા. આપણે એવા શબ્દનો પ્રયોગ કરીએ કે ચંદ્રમા ઉગ્યો, કે સૂરજ ઉગ્યો, કે હવે મંગલ ઉગ્યો, કે શુક્ર ગુરુ ઉગ્યા. એ કંઈ ઉગતું નથી, એ તો ત્યાં છે જ. અંધારું થશે તો એની જે લાઈટ ત્યાંથી આવી રહી છે એ વિઝિબલ થતી જશે ધીરે ધીરે. એટલે સાંજે સૂર્યાસ્ત થાય તે વખતે આપણે આંખ ખુલ્લી રાખીને એને જમીન ઉપર સૂઈ જઈએ તો ધીરે ધીરે જે બ્રાઇટેસ્ટ હોય છે કોઈ પણ
અવકાશી પદાર્થ એ સૌથી પહેલા દેખાઈ જાય. તો નોર્મલી ગુરુ સૌથી પહેલા ચંદ્રમાં દેખાય આપણને, એના પછી ગુરુ કે મંગલ કે શુક્ર એ ગ્રહો આપણને દેખાય, અને તે પછી ધીરે ધીરે બીજા બધા જેમ જેમ અંધારું થતું જાય તેમ તેમ બીજી બધી લાઇટ છે એ આપણને દેખાતી થઈ જાય છે. એટલે આજકાલ સ્કાય વોચિંગના ને એ બધા એપ્લિકેશન આવે છે જીપીએસ સાથે જોડાયેલા. એમાં આપણે જોઈએ તો બપોરના 12 વાગે પણ આપણું માથે જે આકાશ છે એ કેટલા બધા તારાઓ, ગ્રહો, નક્ષત્રોથી ભરેલું છે એ એપમાં આપણે જોઈ શકીએ. આંખો ન જોઈ શકે ઉપર જોઈએ તો, પણ એપમાં એ બતાવે છે કે તમને નથી દેખાતું એનો મતલબ એ ત્યાં નથી એમ નહીં, પણ અત્યારે તિરોહિત છે. તિરોહિત કયા અર્થમાં? નોન ફંક્શનલ નથી, એ લોકોનું લાઇટ એમિશન થઈ જ રહ્યું છે. જેની જેટલી ગ્રેવિટી હોય તે પણ આપણને ઇફેક્ટ કરી જ રહી છે, પણ બસ આંખોથી દેખાતું નથી, કાનથી સંભળાતું નથી, એટલું જ. તો આ જે તિરોભાવ છે એ બે એની ડેફિનેશન આપી, એમાંની બીજી પ્રકારની ડેફિનેશન છે એની. અને કોઈ વસ્તુને નોન ફંક્શનલ કરી દેવું એ પ્રકારનો જે તિરોભાવ છે એ તિરોભાવ એવો છે કે જેમ ચાલુ પંખો છે એને તમે બંધ કરી દો, બલ્બને તમે બંધ કરી દો, એસી કે ગેસ સ્ટવ છે એને તમે બંધ કરી દો, કારને તમે બંધ કરી દો. તો આ તિરોભાવ એના ગુણધર્મોનો છે. વસ્તુ હોય તેમ છતાં પણ નોન ફંક્શનલ થઈ જાય. તો એવી રીતે જગતમાં પણ ભગવાન જુદી જુદી રીતથી પોતાનો, પછી જગતના પદાર્થોનો, એ બધાનો પણ આવિર્ભાવ અને તિરોભાવ આ બંને રીતે કરે છે. એટલે ક્યારેક જેમ આપણે ઓલું આંધળો પાટો રમીએ તો એમાં કોઈકના ઉપર દાવ આવે તો એના આંખો ઉપર પાટો બાંધી દઈએ. તો આપણે તિરોહિત નથી થયા, પણ જેના ઉપર દાવ છે એની દૃષ્ટિને આપણે તિરોહિત કરી છે. અને ચોર પોલીસ કે એવી રમત રમીએ છુપાછુપીની, એમાં જેના ઉપર દાવ છે એને એની દૃષ્ટિ સામર્થ્યને તિરોહિત નથી કરવામાં આવતું, પણ આપણે તિરોહિત થઈ જઈએ છીએ, સંતાઈ જઈએ છીએ ગમે ત્યાં. તો આ પણ ઉદાહરણ બહુ સરળથી સમજી શકાય એવું છે આ બંને ડેફિનેશનને. તો એને અહીંયા આ રીતે સમજી શકાય. સમજાયું? હા જી, એટલે મને એવી સમજણ પડી કે તિરોભાવ અને આવિર્ભાવ ભગવાનની એ શક્તિ હોય છે. તો કોઈક વખત કોઈના માટે ભગવાનનો તિરોભાવ હોય છે અને કોઈના માટે આવિર્ભાવ હોય છે. જેવી એટલે સિલેક્ટિવ રીતે પણ હોય શકે. એટલે અર્જુનને જ્યારે ભગવાને એમનું વિરાટ સ્વરૂપનું દર્શન કરાવ્યું તો ત્યારે અર્જુન માટે જ ભગવાનના સ્વરૂપનો આવિર્ભૂત હતો. જ્યારે ત્યાં બીજા બધા પણ ઉપસ્થિત હતા, પણ એમના માટે ભગવાન તિરોભૂત હતા. એટલે આ સિલેક્ટિવ હોઈ શકે છે, તિરોભાવ અને આવિર્ભાવ ભગવાનનું એમની ઈચ્છા પ્રમાણે. પણ જનરલ રીતે પણ તિરોભાવ અને આવિર્ભાવ હોઈ શકે. એટલે જ્યારે ભગવાન અવતાર લઈને જગત પર પધારે છે તો ત્યાં બધા માટે ભગવાન આવિર્ભૂત છે. ખાલી પર્સપેક્ટિવ કે ભાવથી ભગવાને જોયે છે એ જુદી વાત છે, પણ
આ ભગવાન બધા માટે આવિર્ભૂત છે, એટલે કંસને પણ થાય છે એમના દર્શન અને બીજા બધાને પણ થાય છે એમના દર્શન, એમના ભક્તોને પણ થાય છે, એટલે ત્યાં જનરલ રીતે તિરોભાવન આવિર્ભાવ છે. તો અહીંયા તિરોભાવના 2 ડેફિનેશન હોય છે, એટલે વસ્તુ છે પણ તેમ છતાં પણ એનું નોન ફંક્શનલ છે, કે કાર્યનું કાર્ય એનું જે એ વસ્તુ એનું કાર્ય નથી કરતું, અને પછી વસ્તુ હોય તેમ છતાં પણ એનો અનુભવમાં એ આવતો નથી. એટલે જેવી રીતે અલૌકિક પદાર્થો છે, તો એ અલૌકિક પદાર્થો વિદ્યમાન છે તેમ છતાં પણ આપણે એનો અનુભવ નથી કરી શકતા, એટલે બીજી ડેફિનેશનમાં આવી શકે છે. અને પહેલી ડેફિનેશનમાં જેવી રીતે ચાલુ પંખો હોય કે ચાલુ ગાડી હોય, પણ એ જ્યારે એ પંખો અને ગાડીને આપણે બંધ કરી દઈએ તો એ વસ્તુ છે તો પણ નોન ફંક્શનલ થઈ જાય છે, એટલે એ તિરોભાવ એમના કેરેક્ટરિસ્ટિક્સ ઉપર છે. તો ભગવાન આ બંને રીતથી જગતમાં બંને રીતેથી આ તિરોભાવ કરે છે, એવું સમજીતી જજો. અને આ વસ્તુમાં મેં છેલ્લે જે ઉદાહરણ આપ્યું ને, કે ક્યારેક આપણે રમનારની આંખો બંધ કરી દઈએ અને ક્યારેક આપણે છુપાઈ જઈએ, તો ભગવાન પણ એવું કરે છે. ક્યારેક આપણે જીવો છીએ એમની બુદ્ધિ ઉપર અજ્ઞાનનો પડદો નાખી દે, અને ક્યારેક ભગવાન જેને સર્જ્યા છે, સૃષ્ટિમાં પ્રકટ કર્યા છે, એમાંથી પોતાના કોઈને કોઈ ગુણધર્મો છે એમને સંતાવી દે, એટલે આપણને એ વસ્તુ ભગવાન જેટલી દેખાડે એટલું જ જોઈ શકીએ. તો આજકાલ જેમ તમે જુઓ છો કે ઘણા બધા એપ્લિકેશન્સ આવતી હોય છે મોબાઈલ ફોનમાં, એના ડેમો વર્ઝન આપવામાં આવે. એ ડેમો ફ્રી વર્ઝન છે એ કેવલ આપણને એ એપ્લિકેશનનો પરિચય પ્રાપ્ત થાય, એમાં રુચિ થાય અને ઉપયોગી લાગે તો પછી આપણે એનું એડવાન્સ વર્ઝન પરચેસ કરી શકીએ. એ પર્પઝથી એ લોકો આપે, અને આપણને એ ફાવી જાય. અને જો આપણે બહુ લોભી હોઈએ, મફતમાં જ કામ ચલાવવાનું આપણે આગ્રહ હોય, તો આપણને થોડી હેરાનગતિ પણ એ લોકો કરે એડવર્ટાઇઝ આપીને. ને પછી એમ કે તમને આ એડવર્ટાઇઝની હેરાનગતિથી બચવું હોય તો તમે આટલા રૂપિયા આપો તો અમે એડવર્ટાઇઝ બંધ કરી દઈશું. તો એમાં શું હોય છે કે એના કેટલાક ફીચર્સ છે એ આવિર્ભૂત હોય છે, અને કેટલાક ફીચર્સ બધા હિડન હોય. એ જે હિડન ફીચર્સ છે એ ત્યાં ટિક માર્ક કરેલા હોય કે આટલા તમને અત્યારે આપેલા છે ને આટલા અવેલેબલ છે. અવેલેબલ છે પણ તિરોભૂત છે, સક્રિય નથી. એને જો તમને સક્રિય કરવા છે, એક્ટિવેટ કરવા છે, તો આટલા રૂપિયા આપશો તો અમે એક્ટિવેટ કરી દઈશું. તો આ એક જાતનો તિરોભાવ થયો કે જેમાં જે વસ્તુ છે એના જ કોઈ કેરેક્ટરિસ્ટિક્સ છે એને સંતાડી દેવામાં આવ્યા છે. આપણે કોઈને ગિફ્ટ આપતા હોઈએ એમાં પણ એવો રિવાજ છે આજકાલ કે એને સારી રીતે બધા પેકમાં આપવામાં આવે. ઉપર ચમકીલું કાગળ હોય, એના અંદર બોક્સ હોય કે કાપડની પોટલી હોય, પછી એ બોક્સની અંદર ફરી પાછું વસ્તુનો બોક્સ હોય, અને પછી એમાં થર્મોકોલ કે ફટાકડા ફૂટે એવી પ્લાસ્ટિકની થેલી હોય, ને એની અંદર પછી એ વસ્તુ હોય. તો એ તત્વ સુધી પહોંચતા આપણને ઘણા બધા વિઘ્નો, બાધાઓ છે એ પાર કરવી પડે. અને એક એ જાતનું હોય છે કે નાના બચ્ચાઓને બહુ ઉત્સાહમાં હોય કે આજે અમારો જન્મદિવસ છે, એમને કંઈક આપશે, કંઈક મળશે. તો આપણે એમને એમ કહીએ કે તમે આંખ બંધ કરો તો અમે તમને આપશું.
પછી આપણે એમને કંઈક હવે ખોલો, તો એ વસ્તુ ખોલતાની સાથે એમને જોવા મળે. આ પણ એક સમજવા માટેનું છે કે વસ્તુને છુપાવવી અથવા તો આપણી આંખને ઢાંકી દેવી કે બુદ્ધિને ઢાંકી દેવી, તો એ બંને પ્રકારથી તિરોભાવ થતા હોય છે. એનું રિવર્સ આવિર્ભાવ પણ બંને પ્રકારના થતા હોય છે. એટલે વસ્તુને રિવીલ કરી દો, જે મોટે ભાગે કોઈ મૂર્તિનું કે કોઈ યોજનાનું હોય તો અહીંયા ભારતમાં એવું હોય કે આગળ પડદો લાગેલો હોય ને પડદાને દૂર ખસેડવામાં આવે, કે વસ્તુ ઢાંકેલી હોય મૂર્તિ ઉપર કાગળ કપડું, અને કપડું હટાવી દેવામાં આવે, તો એને અનાવરણ વિધિ એમ કે. તો એ અનાવરણ થયું એનું. તો એ વસ્તુનો આવિર્ભાવ થયો, તે જે તિરોભૂત કરી દેવામાં આવી હતી એનો. અને બીજું એ છે કે ઓલી રિબિન કાપે એવું કે દીપ પ્રગટાવી દે, તો એમાં વસ્તુને ઢાંકવામાં નથી આવતી. જેમ કોઈનો શોરૂમ છે કે હિન્દુસ્તાનમાં તો સંડાસ બાથરૂમ હોય, પબ્લિક ટોયલેટનું પણ ઉદ્ઘાટન થઈ જતું હોય છે, કે ગટર યોજના હોય તો એનું પણ થઈ જાય. તો અમારા જેવા કોઈને બોલાવી લે કે ચલો આ ગટર યોજનાનું કરવાનું છે ઉદ્ઘાટન, તો ત્યાં જાય અને ગટર યોજનામાં તો કંઈ ઢાંકવાનું હોતું નથી. કે કોઈ ફ્લાયઓવર બ્રિજ બનાવ્યો છે, એને તમે કેમ ઢાંકી શકો? તો ત્યાં રિબિન કાપી આવે. તો ત્યાં જે એનું ઉદ્ઘાટન છે, શબ્દ તો એના માટે ઉદ્ઘાટન ઠીક નથી, પરંતુ એને સ્ટાર્ટ આપ્યું એમ કહી શકાય. એટલે જે ફ્લાયઓવર છે એ અત્યાર સુધી વાપરવા માટે છૂટ ન હતી, પ્રતિબંધિત હતો, એને હવે વાપરવા માટેનું આ ક્ષણથી તમને છૂટ આપવામાં આવે છે. એ અર્થમાં એને આપણે કહી શકીએ કે એ ઉદ્ઘાટન છે. હિન્દુસ્તાનમાં આજકાલ વંદે ભારત અને આ બધી આધુનિક પ્રકારની ટ્રેનો હર અઠવાડિયે મહિને નવી નવી શરૂ થાય છે. તો મોદીજી કે જે હોય તે હરી ઝંડી બતાવી દે એને, ટ્રેનને ઢાંકવી કેમ. તો હરી ઝંડી બતાવે એનો મતલબ હવે ટ્રેનને તમે ચલાવી શકો છો. તો આ જે છે એને, જે નોન ફંક્શનલ છે એને ફંક્શનલ કરવું, આવિર્ભાવનો પ્રકાર આ થયો. તિરોભાવનો પણ આ જ રીતે છે, જે ફંક્શનલ છે એને નોન ફંક્શનલ કરી દેવું. તો હમણાં જેમ હિન્દુસ્તાનમાં છેલ્લા 50-60 વર્ષથી MiG-21 એરક્રાફ્ટ છે, ફાઇટર જેટ, એ રશિયાથી લઈને અને ભારત વાપરતું આવ્યું હતું. એમાં અડધાથી વધારે તો ટ્રેનિંગમાં જ ઉડાડીને અને ટ્રેનિંગમાં જ બધા તૂટી ગયા પોતાની રીતે જ, અને કેટલા બધા પાયલટ્સ આપણે મર્યા. છેલ્લે બાકી હવે અત્યારે એને ગ્રાઉન્ડ કરવામાં આવ્યા. તો એ ઉડતા હતા, એની પાંખો કાપીને હવે એમને દફનાવી દીધા. આ એનો તિરોભાવ થઈ ગયો. તો ફંક્શનલ છે એને હવે નોન ફંક્શનલ બનાવી દીધા. તો એવી રીતે કોઈકના રૂપને ઇનવિઝિબલ કરી દેવું. એટલે આને ઘણી બધી રીતે આના પરમ્યુટેશન કોમ્બિનેશન સંભવ છે. કોઈકને દેખાતું બંધ કરવું, કોઈકને દેખતું બંધ કરવું. દેખતું બંધ કરવું તો દ્રષ્ટા છે એની દૃષ્ટિ સામર્થ્યનો તિરોભાવ થયો. દેખાતું બંધ કરવું મતલબ વસ્તુને છુપાવી દેવી.
દ્રષ્ટિ સામર્થ્ય હોય પણ વ્યક્તિને બેધ્યાન કરી દઈએ, એબસન્ટ માઇન્ડ કરી દઈએ, તો પણ આંખો ડોળા ફાડી ફાડીને જોતી હોય પણ મગજ શૂન્ય પડી ગયું હોય તો એને નોટિસ ન કરે વસ્તુને. તો તે સ્થિતિમાં પણ સામે પડેલી વસ્તુ એના માટે તિરોભૂત ઇનવિઝિબલ જ દેખાય. તો જેટલા પણ જ્ઞાનેન્દ્રિયના વિષયો છે, એટલે ધ્વનિ, સાંભળવું, ટેસ્ટ, ટચ, સ્મેલ, આ બધાના અંદર આ વસ્તુ ત્રણેય રીતે સમજી શકાય. એટલે સ્મેલ ગાયબ કરી દેવી, ટચ ગાયબ કરી દેવું, કે સાઉન્ડ બંધ કરી દેવો, કે એનું દેખાવું બંધ કરી દેવું, એના સામે જે એને ગ્રહણ કરનારા છે, સેન્સેશનને ગ્રહણ કરનારી આપણી જે ઇન્દ્રિયો છે, જ્ઞાનેન્દ્રિય, એને ઇનેક્ટિવ કરી દેવી. એટલે કોઈને આંધળું કરી દો, બહેરું કરી દો, નકટું કરી દો, એવી રીતે. તો એ વસ્તુ સંભવ છે. હવે તો બ્રેનનું એ રીતે કયો એરિયા બ્રેનનો આપણા કયા કયા કાર્યને હેન્ડલ કરે છે એ સારી રીતે હવે ખબર પડી ગઈ છે. એટલે એનેસ્થેસિયાને આપે છે, લોકલ એનેસ્થેસિયા પણ આપે. તે જ રીતે કોઈક વ્યક્તિને જો તમને અમુક પ્રકારના સેન્સેશન બંધ કરવા હોય તો બ્રેનમાં એ પોઈન્ટ્સ છે એને કે નર્વ્સ છે એને જો તમે ટ્રીટ કરી દો તો તમારા એ સેન્સેશન બંધ થઈ જાય. એટલે તમારી જે બહારની ઇન્દ્રિયો છે એ બરાબર એવી ને એવી જ રહે. તો અમારે એક રામભાઈ કરીને ને ડ્રાઈવર હતા, એકદમ આમ પોપટ જેવી સુંદર નાક એમની, તીણી, પણ એમની નાકમાં કોઈ પણ પ્રકારની સુગંધ કે દુર્ગંધ આવે જ નહીં. તો એકવાર અમે બેટ દ્વારકા જતા હતા તો કારમાં, જૂના સમયમાં, અત્યારે પણ હશે એવું, એક પંખો હોય, આગળ કાર્બોરેટર હોય જેમાં પાણી હોય, અને પંખાને ફેરવવા માટે એન્જિન સાથે જોડેલું એક બેલ્ટ હોય, અને એ પાણી જે છે એને મળતું રહે એના માટે એક હોર્સ પાઇપ કહે છે. તો ગમે તે કારણે પંખા અને હોર્સ પાઇપ કે બેલ્ટ સાથે કંઈક ટકરાવ થઈ ગયો એટલે એકદમ તેજ પંખો ફરે તો એને કારણે બેલ્ટ બળવા લાગ્યો અને વાસ આવવા લાગી અંદરથી. મેં રામભાઈને કહ્યું કે રામભાઈ વાસ આવે છે. રામભાઈ કે જોવું પડશે. મેં કીધું વાસ આવવામાં જોવું થોડું પડે, સૂંઘવાથી ખબર પડે ને વાસ તો એમણે ગાડી ઊભી રાખી, પછી બોનેટ ઊંચે કર્યું તો ધુમાડો ધુમાડો દેખાયો. કે હા કંઈક ગડબડ છે. એ તો પહેલેથી જ ખબર પડતી હતી. પછી રહસ્ય એમણે પછી ખોલ્યું કે મને નાક છે પણ સેન્સેશન નથી નાકનો, સૂંઘવાનું, કોઈ પણ જાતની સુગંધ મને ના આવે. એકચ્યુઅલી આપણે ત્યાંના જે રસોઈના ગેસ હોય છે એલપીજી, એ કુદરતી રીતે એમાં કોઈ ગંધ નથી હોતી, પણ સેફટી માટે એની અંદર દુર્ગંધ મિલાવી દેવામાં આવે છે, જેથી કોઈ વખતે ગેસ લીકેજ હોય તો માણસને, કેમ કે ગેસ આંખે તો દેખાય નહીં, તો ગંધથી જ આપણને ખબર પડી જાય. હવે ગંધ સરકાર મિલાવીને તો આપે છે, પણ જો કોઈ રામભાઈ જેવો હોય નકટો તો પછી શું થાય? તો નાક હોવા છતાં પણ, વસ્તુમાં ગંધ હોવા છતાં પણ ગંધને ગ્રહણ કરવાનું સેન્સેશન નાકમાં ન હોય તો પાછું એનું એ જ થયું. એ બધું જ બરોબર હોય પણ
આપણું ધ્યાન એ તરફ ન હોય તો પણ તરત એ વસ્તુ નોટિસ ન થાય. તો આ તિરોભાવ આ ત્રણેય રીતે ચાલે છે. અને પાંચે પાંચ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ બધા વિષયો કહેવાય. એટલે ટેસ્ટ, સ્મેલ, ટચ, પછી બીજું શું હોય, જે હોય તે બધું. તો એ બધા વિષયો છે અને એને ગ્રહણ કરનારી પાંચ ઇન્દ્રિયો છે. એને બ્રેન સાથે કનેક્ટ આપણું મન કરે છે. આપણી ભારતની જે સાયકોલોજી છે તેના પ્રમાણે. તો એ રીતે એ વસ્તુનો આવિર્ભાવ અને તિરોભાવ બંને રીતે પોસિબલ છે. આઈધર તમે જે વિષયો છે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એને ઇનેક્ટિવ કરી દો, આઈધર તમે એને ગ્રહણ કરનારી ઇન્દ્રિયોને અસમર્થ બનાવી દો, અથવા બ્રેનને નું કનેક્શન જે ઇન્દ્રિયો સાથે છે એને તમે તોડી દો, અથવા બ્રેનને બીજે ક્યાંય ઓક્યુપાય કરી દો. ત્રણેય રીતે કોઈ વસ્તુ તમારા માટે તિરોભૂત થઈ શકે છે. પછી આમાં બીજો પ્રકાર, એટલે આ તો કઈ રીતે થાય છે એની વાત થઈ. કોઈક માટે તિરોભૂત, કોઈકના માટે આવિર્ભૂત. કે હવે જનરલ નેચર ઉપર જઈ રહ્યા છે. એમાં સિલેક્ટિવ લોકો માટે માન લો કે તિરોહિત છે. સિલેક્ટિવ માટે જેમ ભગવાન એમ કહે છે, ભાગવતમાં એમ કહ્યું છે કે જે લોકો બહિર્મુખ છે એમના માટે ભગવાન તિરોભૂત છે. તો હવે આ ભગવાનનું તિરોધાન છે એ સિલેક્ટિવ નેચરનું થયું. પછી જેમ આપણે ગોરજા સમરાઈના પ્રસંગમાં જોઈએ છીએ કે સાસુ શ્રી ગુસાઈજીના ગુરુના દંડવત કરવા માટે ગઈ અને વહુને પહેલી વખત ભોગ ધરવાનો અવસર આવ્યો. ત્યારે વારંવાર ભોગ ધરતી અને જેટલું ધરતું એટલી જ પાછું આવતું. તો એ દુઃખી થઈ જતી કે કેમ અરોગતા નથી, આજે સાસુએ ભોગ નથી ધર્યા એટલે. ઠાકોરજી તો દરેક વખતે અરોગે છે. તો ઠાકોરજીનો દ્વારા ભોગ તો થાય છે, પરંતુ એ ભોગનો સાક્ષાત્કાર આપણને નથી થતો. તો આનો મતલબ શું થયો કે નોન ફંક્શનલ ત્યાં નથી, પણ ત્યાં બધું જેમ થતું હોય તેમ થઈ જ રહ્યું છે. આપણે એનો અનુભવ નથી કરી શકી રહ્યા. આ જે શક્તિ છે ને આવિર્ભાવ અને તિરોભાવ, એ શક્તિમાં એક તો વિદ્યા કામ કરે છે, બીજી અવિદ્યા કામ કરે છે. તો વિદ્યા જે છે એટલે જ્ઞાન, અવિદ્યા એટલે અજ્ઞાન અને અન્યથા જ્ઞાન. એટલે કોઈ વસ્તુને જ્ઞાન ન થવા દેવું, અથવા તો એને જેવું ન હોય તેવું એને દેખાડવું, ઉલટું બતાવવું. તો જેમ અલૌકિક પદાર્થો છે જેમાં ભગવાન એમ કહે છે કે હું વિશેષ સામર્થ્યથી બિરાજું છું એમાં, અથવા મારી વિશેષ શક્તિ એની અંદર મેં મૂકી છે. સાધારણ પદાર્થમાં ભગવાને પોતાની એવી કોઈ વિશેષ શક્તિ મૂકી નથી. એટલે ભગવાનની જે બીજી એક શક્તિ માયા, એ સાધારણ વસ્તુઓ ઉપર પોતાનો પ્રભાવ પ્રકટ કરે. જેમ કોઈ ટેબલ, ખુરશી, પુસ્તક, ફૂલ કે વાસણ કે કટલેરીની કોઈ વસ્તુઓ છે, એને તમે કપડાથી ઢાંકી દો તો ઢંકાઈ જશે. તો માની લો કે કોઈ જગ્યાએ સગડી પેટાવેલી છે, આંખ
આગ લગાવેલી છે, હવન પ્રજ્વલિત થયેલું જે અગ્નિ છે, એને તમે કપડાથી ઢાંકી ન શકો તો કપડાને પણ બાળી દે. તો જે ઢાંકવાની વસ્તુ છે એનાથી વધારે સામર્થ્ય જેને ઢાંકવાનું છે એ વસ્તુમાં હોય તો ઢાંકણું એના માટે સમર્થ નથી. જેવી રીતે સૂર્ય છે એને તમે ન ઢાંકી શકો, તમારે તમારી આંખો બંધ કરવી પડે. જે વસ્તુને ઢાંકવી છે એ વસ્તુ પોતે જો એટલી પ્રભાવશાળી હોય તો એના ઉપર ઢાંકણું કામ ન કરે. એવી રીતે માયા જે છે એ પણ ભગવાનની દાસી છે. તો જેમાં ભગવાને પોતાનું વિશેષ સામર્થ્ય, શક્તિ, ગુણધર્મો મૂક્યા છે એ વસ્તુને માયા ઢાંકી નથી શકતી. પણ તેમ છતાં પણ સાધારણ મનુષ્યો એનો કેમ અનુભવ નથી કરી શકતા? તો માયાને બીજો રસ્તો અપનાવવો પડે કે અલૌકિક વસ્તુને ન ઢાંકી શકે તો એ જે જોનારાઓ છે એની બુદ્ધિના ઉપર પોતાનો કરામાત ચલાવે, તો એ બુદ્ધિને ઢાંકે છે. એટલે જોનારની બુદ્ધિ એને જેવું એનું તાત્વિક સ્વરૂપ છે એને જણાવવા નથી દેતી. જેમ શિશુપાલના ઉદાહરણમાં જોઈએ તો બધા જ કહી રહ્યા હતા કે આ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે શ્રી કૃષ્ણ. અને બધા દેવતાઓ, ઋષિ મુનિઓ બધાની હાજરીમાં બધાએ એ જ નિર્ણય કર્યો કે આ યજ્ઞમાં સૌથી પ્રથમ પૂજા ભગવાન શ્રી કૃષ્ણની જ થવી જોઈએ. શિશુપાલ અને એના જેવા બીજા જે હતા એ વાતને સ્વીકારવા તૈયાર ન થયા, કેમ કે એમની બુદ્ધિને માયા એટલે બીજા બધાના સામે ભગવાનનું એવું સ્વરૂપ પ્રકટ હતું, તેમ છતાં પણ શિશુપાલ ન સમજી શક્યો. તો એની બુદ્ધિ માયાએ ઢાંકી હતી એવો એનો મતલબ નીકળે. તો માયા આ કામ કરે છે. તો જે અલૌકિક વસ્તુ નથી એનામાં માયા બે કાર્ય કરે, વસ્તુને પણ ઢાંકે છે અને બુદ્ધિને પણ. જો વસ્તુ અલૌકિક છે તો જોનારની બુદ્ધિને જ ઢાંકે છે, વસ્તુ ઉપર એનો પ્રભાવ પડતો નથી. રિઝલ્ટ એનું એ જ આવે છે કે જે તિરોભાવને કારણે આવતું હોય તે. તો આ વાત હતી. ઠીક છે, આજે તો સમય થયો છે. આમને થોડું સમજી લેજો. આપ બે જે તિરોભાવની પરિભાષા આપી છે ને એનો વિચાર કર્યો છે. મને એમ છે કે આ જ વિષય આગળ પરમેશ્વરમાં આ જ પ્રકરણમાં વધારે મેં એક્સપ્લેન કર્યું પણ છે. સારું, અહીંયા વિરામ.